ભરૂચ કોર્ટ સહિત સરકારી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ મારફતે મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને કચેરીઓમાંથી લોકોને સુરક્ષિત બહાર ખસી જવા માટે આહવાન કર્યું હતું। બનાવની મળતી માહિતી અનુસાર કોર્ટ સંકુલના મેલ આઈડી ઉપર એક મેલ આવ્યો હતો, જેમાં દર્શાવ્યું હતું કે 1:55 સુધીમાં કોર્ટ સંકુલને ખાલી કરી દેવી, નહીતર બોમ્બથી ઉડાવી દેવાશે। આવા જ મેલ આસપાસની કચેરી એટલે કે કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી સહિત અન્ય વિવિધ 5 કચેરીઓમાં મેલ આઈડી ઉપર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીની જાણ થતાં જ પોલીસે પણ એસપીને જાણ થતાં જ એસપી સહિત ભરૂચ એસઓજી, એલસીબી, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમોએ પ્રથમ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પહોંચી કોર્ટમાં રાબેતા મુજબ આવેલા વકીલો તથા કોર્ટમાં કેસ હોય અને તેવા આવેલા અરજદારો સહિત કોર્ટ સંકુલમાં કામ કરતા તમામ કર્મચારીઓ અને અધિકારીઓને બહાર કાઢી ધમકી મુજબ બોમ્બ છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવતા જ ભરૂચ કલેક્ટર કચેરી તથા આરએનબી અને મામલતદાર સહિતની અલગ અલગ 5 કચેરીઓને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોય તેવા મેલ આઈડી પર મેસેજ આવતા સમગ્ર સરકારી કચેરીઓ ખાલી કરાવી પોલીસે તપાસ શરૂ કરી હતી। જો કે મેલ આઈડી ઉપર 1:55 સુધી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હોય, જેના કારણે સરકારી કચેરીઓમાં સતત પોલીસ પહેરો રાખવામાં આવ્યો હતો અને ધમકીનો સમય પૂર્ણ થયા બાદ કોઈ જ વાંધાજનક વસ્તુ મળી ન આવતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો। આજ રોજ સવારે 11 વાગે એડીએમ બ્રાન્ચમાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા એવો મેલ કરવામાં આવ્યો છે કે સમગ્ર ભરૂચ બિલ્ડિંગને બોમ્બથી ઉડાડી મૂકવામાં આવશે તેવી સૂચના અમોને તથા અમારી ટીમને મળતા અમે બધાએ ભેગા મળીને સમગ્ર કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવી દીધું છે અને દરેક પક્ષકાર અને વકીલ મિત્રોને સૂચના આપેલી છે કે જ્યાં સુધી પ્રશાસનની કોઈ આગવી સૂચના ન આવે ત્યાં સુધી કોઈ કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ કરવો નહીં। અત્યારે કોર્ટ બિલ્ડિંગમાં એસપી સાહેબ તેમની સમગ્ર ટીમ લઈને હાજર છે અને બોમ્બની શોધખોળ ચાલુ છે।